આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને ભાવનગરના મહિલા પીએસઆઈ વચ્ચે વાહન ડિટેન કરવા મુદ્દે અને દંડ ભરવા મુદ્દે ઉગ્ર બોલચાલી થઈ હતી, જેમાં મહિલા પીએસઆઈ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનો દ્વારા પણ મહિલા અધિકારીઓએ માર માર્યો હોવાનો અને પોલીસ તેઓની ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. ભાવનગરના વતની અને હાલ છોટાઉદેપુર ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિરેન મહેતા તાજેતરમાં જ રક્ષાબંધન પર્વના અમન્વયે ભાવનગર ખાતે આવ્યા હતા અને તેના પત્નીને લઈને ખરીદી કરવા માટે પોતાની કાર લઈને નીકળ્યા હતા. એ દરમિયાન કાળિયાબીડ પાણીની ટાંકી પાસે નીલમબાગ પોલીસ મથકના મહિલા પીએસઆઈ સહિતના જવાનો ટ્રાફિક ડ્રાઈવમાં હતા અને તે દરમિયાન કોન્સ્ટેબલની કાર અટકાવી અને ત્યારબાદ આરસી બુક અને ચાલકનું લાયસન્સ સહિત તપાસ માટે મંગાવતા કોન્સ્ટેબલે કોઈ ડોક્યુમેન્ટ આપવાના બદલે પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું અને જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલે પોલીસ સ્ટેશનમાં હવે વાત નોંધાવવામાં આવી છે, ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. જો કે કોન્સ્ટેબલની પત્નીએ માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. કાલે હું ઘરે હતો, બળેવનો તહેવાર હતો. મારી ભાણકી સદવિચાર હોસ્પિટલમાં દવા લેવા જતી હતી. દિલબાર પાણીની ટાંકીએ પોલીસ ચેકિંગમાં રોકવામાં આવ્યા. એમના હસબન્ડ સાથે હતા. ઉતારીને પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો? એટલે વ્યવસ્થિત વાત કરી. મેડમે સીધું એમ જ કીધું, ભામટા હાલી નીકળ્યા તો ગોળી મારી દઈશ એમ કરીને બે પગે લાકડી મારી, ઘૂસતા માર્યા પેટમાં. દીકરી રાડારાડ કરવા માંડી અને પછી પીઆઈ સાહેબ આવે. ટ્રાફિક જામ હતું એટલે ત્યાંથી પછી એ લોકો ક્યાં ગયા ને મારી ભાણકીને લઈને હું મારા ઘરે આવ્યો. શિવાલિક અમે લોકો સદવિચાર હોસ્પિટલ જતા હતા. ત્યાં મારે બેક પેઇન હતું થોડુંક ચેકઅપ માટે. તો રસ્તામાં પીએસઆઈ સાહેબે ગાડી ઊભી રાખી અને મારા હસબન્ડને બહાર નીકળવાનું કીધું ગાડીમાંથી અને બહુ ખરાબ લેંગ્વેજમાં બોલતા હતા કે લુકીના બહાર નીકળ, આમ તેમ. પછી એટલે હું એ નીકળ્યા બહાર અને પછી હું પણ બહાર નીકળી ત્યારે મને એમને બે ઘૂસતા પેટમાં મારી દીધા અને ધોકો લઈને મારા ડાબા પગમાં મારી દીધો છે. અને મારી દીકરી નાની એવી મારી સાથે હતી. મારી દીકરી બહુ જ રોતી હતી, છતાં પણ એ લોકો એટલી જ ખરાબ ભાષામાં વાત કરતા હતા અને વર્તન પણ એટલું જ ખરાબ કરતા હતા. અને એટલે સુધી બોલ્યા એટલે અમે એમ કીધું કે ત્યાંથી સદવિચારથી અમે અમારો કાલે જનોઈ ચેન્જ કરવાની છે, આ તે સામાન લેવા નીકળ્યા છે. તો ભામટાઓ થાલી હું નીકળ્યા છો એવું બધું બોલ્યા. અને પછી ટૂંકમાં ભાષા બહુ ખરાબ કાલે યુઝ કરતા હતા. કાલે અમારી સામે ગોળી મારી દઈશ, હવે બીજી વાર દેખાણા તો ગોળી મારી દઈશ, મારે કાંઈ નોકરીની જરૂરિયાત નથી, હું અમરેલીની આમ છું, એમ કરીને ઘણું જ બોલતા હતા કાલે અને બહુ ખરાબ